કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમ દોસ્તો નમસ્કાર. કે ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ન્યૂઝ રૂમ લાઈવમાં હું મયુર જાની આપ સૌનું સ્વાગત કરું છું. આજના દિવસમાં અમે આપની સમક્ષ એવી મહત્વની ઘટનાઓના ઉપર આપણે ચર્ચા કરીએ, એનું વિશ્લેષણ કરીને આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાના છીએ કે એક નાગરિક તરીકે, દર્શક તરીકે આપણને અત્યારની સતત સાંપ્રત સમયની બનતી ઘટનાઓમાંથી શું જાણવા મળે છે અને શું સમજવા મળે છે. સૌથી પહેલો મુદ્દો આપણે આજ લઈએ કે આજે ગુજરાત રાજ્ય પોતાનું બજેટ રજૂ કરવા માટે જઈ રહ્યું છે અને વર્ષ 2022-23નું બજેટ છે. નવા જ નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ, અને કનુભાઈ દેસાઈ આ કથિત રીતે બજેટ તૈયાર કરવાના છે અથવા કરેલું છે એ વાત છે, કારણ કે એમાં પણ ઘણા બધા એક એંગલ છે જેની ચર્ચા આપણે કરવાના છીએ. તો આ બજેટ અંદાજપત્ર રજૂ કરવામાં આવશે અને 2021-22ની સરખામણીએ આગામી વર્ષના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાય એવી સંભાવના છે. 2022ના વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે દોસ્તો. ત્યારે ગુજરાત સરકાર એની વિવિધ કલ્યાણકારી અને પ્રજાલક્ષી યોજનાઓનો વ્યાપ વધારવાની સાથે નાણાકીય ફાળવણી પણ વધારે એ પ્રકારની આપણને એક સંભાવના આપણે વ્યક્ત થઈ રહી છે. ગુજરાતની આ જે વર્તમાન સરકાર છે ભૂપેન્દ્રભાઈ પટેલની, ભારતીય જનતા પાર્ટીની, એનું આ પ્રથમ બજેટ છે અને આ જુઓ તો આ જે ટર્મ છે એનું આ છેલ્લું બજેટ છે. ત્યારે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ પણ એમની કારકિર્દીનું પ્રથમ બજેટ આજે રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દે હું મારા વરિષ્ઠ પત્રકાર જે છે દિલીપભાઈ, એમને હું આમંત્રણ આપું છું. દિલીપભાઈ, હવે આમાં લખીએ, આપણે એવું કહીએ છીએ કે કનુભાઈ દેસાઈ બજેટ બનાવશે અને બનાવીને રજૂ કરી રહ્યા છે. તમને આ વાતમાં કેટલો દમ લાગે છે? કનુભાઈ આ બજેટ તૈયાર કરેલું હશે? આખા સ્ટેટનું 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કરવું એટલે એ એક નવા સવા પ્રધાન માટે શક્ય જ નથી. પહેલી વાત તો એ. આમે અગાઉના જેટલા પણ બજેટો થતા હતા, રજૂ થતા હતા, એમાં મોટાભાગનો હિસ્સો 90% સમજો અધિકારીઓનો રહેતો હતો. અધિકારીઓ જે આર્થિક વ્યવસ્થા અને ક્યાં ખર્ચ, ક્યાં આવક થશે, ક્યાં ખર્ચ થશે, એના જે પલ્લા નક્કી કરવાના હોય છે એ મોટાભાગે નક્કી કરતા હોય છે. માત્ર સરકારની કે કેટલીક જે જાહેરાતો થતી હતી એ લોકપ્રિય જાહેરાતો મોટાભાગની રહેતી હતી. નરેન્દ્ર મોદીના સમયથી આપણે ગણીએ તો એ પહેલાં જે ખરેખર બજેટો રજૂ થતા હતા એ લોકોને ધ્યાનમાં લઈને થતા હતા. પરંતુ અત્યારે તો અધિકારીઓ જ નક્કી કરે છે કયું બજેટમાં શું જોગવાઈ કરવી તે. કનુભાઈ દેસાઈ હમણાં જ પ્રધાન બન્યા છે એટલે એમને એનો વિભાગ જો સમજવો હોય તો ઓછામાં ઓછા 6 મહિના તો વિભાગ સમજવામાં જોઈએ અને બજેટ તૈયાર કરવું હોય તો એની પાસે ઓછામાં ઓછા 2 વર્ષનો સમય જોઈએ. ત્યારે એક બજેટ તૈયાર થઈ શકે છે અને તો જ લોક કલ્યાણકારી યોજનાઓ મૂકી શકાય છે. અત્યારે જે કંઈ થશે એ અગાઉ જે કંઈ યોજનાઓ હતી, અગાઉની જે વિચારો હતા, વિચારધારા હતી નરેન્દ્ર મોદીથી લઈને એની પહેલાંની સરકારોની, એમાં જ મોટાભાગનું પ્રતિબિંબ દેખાશે આ બજેટમાં. એટલા માટે આ બજેટ જે રજૂ થશે એ ચૂંટણીલક્ષી પણ હોઈ શકે છે, કારણ કે હવે આ છેલ્લું બજેટ છે. ચૂંટણી થાય પહેલાં 2022ની ચૂંટણી થાય પહેલાંનું છેલ્લું બજેટ છે અને એટલા માટે એમાં જે સૌથી વધારે કોઈ પ્રભાવ દેખાશે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાનનો બીજા નંબરનો હશે, પણ પહેલા નંબરનો CR પાટીલનો હશે. CR પાટીલ જે રીતે પક્ષને હેન્ડલ કરી રહ્યા છે, જે રીતે સરકાર ચલાવી રહ્યા છે પાછલા બારણેથી, એ પ્રમાણે એને સરકારની યોજનાઓ પ્રજા વચ્ચે કઈ રીતે લઈ જવી ને કઈ રીતે પ્રસિદ્ધિ મેળવીને લોકોના મતો કઈ મેળવવા એ CR પાટીલ નક્કી કરશે અને લોકપ્રિય યોજનાઓ મોટાભાગે CR પાટીલ જ નક્કી કરશે. આ બજેટમાં દેખાશે. અલબત્ત કોણે શું સૂચન કરેલા છે એ બધું બહાર નહીં આવે, પણ મોટાભાગનો હિસ્સો જે લોકપ્રિય યોજનાઓનો જે છે, જે લોકોના મત ખંખેરવાની યોજનાઓ છે એ CR પાટીલ જ નક્કી કરશે એવું તો ત્યારે દેખાય છે. કનુભાઈ દેસાઈ તો માત્ર એક ચહેરો છે, મોહરું છે અને પડદા પાછળ તો આ રમત રમાઈ રહી છે. દિલીપભાઈ, આપ જોડાયેલા રહેજો. દોસ્તો, જે વાત આપણે દિલીપભાઈ આપણી સાથે કરી રહ્યા હતા એ સમજવા જેવી છે અને એક વસ્તુ હકીકત છે કે ઇવન વિજય રૂપાણીને જ્યારે 5 વર્ષ એમને 2 કટકે સરકાર ચલાવી દિલીપભાઈ, ત્યારે પણ, અને વજુભાઈ વાળાએ જ્યારે 18 વર્ષ સુધી સતત એક ધારા નાણામંત્રી તરીકે એમણે બજેટ રજૂ કર્યું, ત્યારે પણ એવું સતત કહેવાતું રહ્યું છે કે છેવટે તો મૂળ બજેટને ઓપ એવી રીતે આપવામાં આવતો હતો જે નરેન્દ્રભાઈ ઈચ્છતા હોય. અધિકારીઓ ઓબ્વિયસલી એ વખતે સલાહ આપતા હતા, આજે પણ સલાહ આપી રહ્યા છે. પણ હું એવું માનું છું, થોડીક માહિતી આપણા સૂત્રો દ્વારા એવી મળે પણ છે, આપને પણ આપણી પાસે પણ હશે, કે આ વખતનું બજેટ જે છે એ ખાસ એવી રીતે બનાવવાની સૂચના અને બહુ જ આમ જો તો રૂપરેખા, ગાઈડલાઈન એ બધું દિલ્હીથી આવેલું છે કે તમે આ ચૂંટણી એનું વર્ષ છે અને આ વર્ષમાં આ પ્રકારનું બજેટ નક્કી કરો, આ પ્રકારનું બજેટ લોકો સમક્ષ પહોંચાડો, જેથી ભાજપના કાર્યકર્તાઓને, આગેવાનોને એ બજેટને લઈ અને ગુજરાતની પ્રજા પાસે જતા એમને અનુકૂળતા રહે. કારણ કે કેન્દ્રનું બજેટ જે છે એની ટીકા બહુ થઈ હતી. એટલે રાજ્યનું એવું તો તમને શું લાગે છે કે એવું શું થઈ શકે આ વર્ષમાં જ્યારે ચૂંટણી છે ત્યારે, કે ભાજપ એવી કઈ યોજનાઓ લાવી શકે જેના કારણે ભાજપને લોકો પાસે જવામાં અને એને લઈને એના આધારે વોટ માગવામાં સરળતા રહે? જો આમાં પહેલી વાત તો એ કે
બજેટમાં શું શું હોઈ શકે છે. હવે એના માટેના આપણે બે અલગ અલગ ભાગ પાડી શકીએ. એક રૂપાણીના સમયનો ભાગ અને બીજો ભૂપેન્દ્ર પટેલના સમયનો ભાગ. તો રૂપાણીના સમયમાં જે નક્કી થતી હતી, નીતિ નક્કી થતી હતી, એ મોટાભાગે નીતિ નક્કી કરનારા બે વ્યક્તિઓ હતા. એક તો નરેન્દ્ર મોદી પોતે અને બીજા કૈલાસનાથન. આ બંને સરકાર ચલાવતા હતા. મોટા મોટા નિર્ણયો જે લેવાના થતા હતા, નીતિ વિષયક નિર્ણયો, એ મોટાભાગે નરેન્દ્ર મોદી લેતા હતા. અને બાકીનો જે સરકારનો વહીવટ કેમ કરવો એ કૈલાસનાથન નક્કી કરતા હતા. રૂપાણી તો માત્ર એક ચહેરો મોરો હતું અને ક્યાંથી કઈ રીતે પાર્ટીને પૈસા મેળવવા એની જે યોજનાઓ હતી એ યોજનાઓ પૂરતું એનો અમલ થતો હતો. અને જ્યારે એની યોજનાઓ મૂકવામાં આવતી હતી બજેટમાં, એ મોટા ભાગના કૈલાસનાથનની સૂચનાથી અને નરેન્દ્ર મોદીના જે કન્સેપ્ટ છે એને ધ્યાનમાં રાખીને એ થતું હતું. નરેન્દ્ર મોદી પોતે સીધા ઇન્વોલ્વ આમાં થતા હોય એવું હું નથી માનતો, પરંતુ એની જે નીતિ છે એ નીતિને અનુરૂપ આ અહીંના નેતાઓ એનો અમલ કરતા હોય એવું બની શકે. નરેન્દ્ર મોદીએ મોટી મોટી વાતો કહી હોય કે ભાઈ કયા પ્રકારનું બજેટ હોવું જોઈએ, શું રૂપરેખા કયા પ્રકારનું હોવું જોઈએ, શું હોવું જોઈએ, ચૂંટણીમાં કયા મુદ્દાઓ આપણે મદદરૂપ થશે, એ બધી બાબતો હોઈ શકે છે. પરંતુ આ ભૂપેન્દ્ર પટેલની જે સરકારમાં બજેટ જે આવી રહ્યું છે, પહેલું બજેટ અને પહેલું વિધાનસભાનું સત્ર ભૂપેન્દ્ર પટેલની સરકારનું છે, એમાં કનુ દેસાઈ જે મુદ્દાઓ રજૂ કરશે એમાં મોટાભાગના સી આર પાટીલ જે રીતે દિલ્હીના સંપર્કમાં છે એ નક્કી કરશે. કૈલાસનાથન જે છે એ ખાસ કરીને વહીવટીય બાબતોમાં આ વખતે કદાચ માર્ગદર્શન આપશે. એનો બહુ જાજો એટલો બધો રોલ નથી જેટલો સી આર પાટીલનો છે, એટલે એના પ્રમાણમાં. તો આ આખી જે નીતિ નક્કી થવાની છે એ નીતિમાં મતદારોના મત કઈ રીતે ખેંચવા એ મોટી વાત હશે. અને મોંઘવારી જે રીતે માજા મૂકી રહી છે, એટલે મોંઘવારીને ડામવા માટેના કેટલાક જે લોકપ્રિય પગલાઓ જાહેર કરશે. અમલ કરવો કે ન કરવો એ જુદી વાત છે, કેટલી અમલ કરવો. અગાઉની જે આપણે યોજનાઓ જોઈએ છે, અગાઉના જે અત્યાર સુધીના 20 બજેટ નરેન્દ્ર મોદીના શાસન પછીના જે રજૂ થયા છે, એમાં જે યોજનાઓ મૂકવામાં આવે છે એ યોજનાઓ માત્ર ને માત્ર 40% જ પૂરી થાય છે. જે પૈસાનું ખર્ચ થવું જોઈએ એ ખર્ચ નથી થતું. આ એક સૌથી મોટી છે. એટલા માટે જે આકર્ષક યોજનાઓ મૂકવામાં આવશે આ વખતે, માનો કે નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન બનતા પહેલા 2012માં જે બજેટ રજૂ કરેલું, તો એમાં સદભાવના ઉપવાસ જે કરેલા, એના દરેક જિલ્લાઓમાં જે જાહેરાતો કરેલી હતી, એ જાહેરાતો જે કરી હતી એના નાણાં હજુ સુધી ફળવાયા નથી. તો આવી યોજનાઓ, લોકપ્રિય યોજનાઓ થશે કે જેથી કરીને સત્તા મેળવી શકાય, પરંતુ એનો અમલ કરવો કે ન કરવો એ તો પછીની સરકાર નક્કી કરશે. દિલીપભાઈ, થેન્ક યુ. અન્ય મુદ્દા પર હું આપને પાછું ચોક્કસ આમંત્રણ આપીશ. અત્યારે આપણે જે ઇન્સાઇટ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આપણે આજ મુદ્દે હવે અમારા જે નેટવર્ક હેડ છે એમની સાથે પણ વાત કરીએ છીએ. વિનોદ, બજેટ આજે રજૂ થાય છે. અત્યારે દિલીપભાઈ અત્યારે વાત કરી કે યોજનાઓ જાહેર કરવામાં આવશે, અમલ કેટલો થવો ન થવો, સદભાવના મિશનનો એમને દાખલો પણ આપ્યો. જે લાણીઓ થયેલી 5,000 કરોડ ને 3,500 કરોડ ને 4,000 કરોડ ને હતી, અને છેવટે જવાબ આપણને એવો મળેલો આરટીએ થયેલી કે ભાઈ આ તો આવી કોઈ પૈસાની ફાળવણી થયેલી જ નથી. તો શું લાગે છે કે આજના બજેટમાં એવો તો એ જે કોથળામાંથી શું નીકળી શકે એવું લાગે છે? કોથળામાંથી તો કંઈક સારું જ, એટલે દેખાવ માટે તો રૂપકડી ઢીંગલી જ કાઢવી પડશે. કારણ કે મયુરભાઈ, આ જે બજેટ છે એના ઉપર ચૂંટણી લડવાની છે. અને બીજું કે કોરોનાની બીજી લહેરમાં વિજય રૂપાણીની સરકારે જે સદંતર ફેલ્યોર થઈ સરકાર, અને જે રીતે લોકોને પરેશાની થઈ, એના ઘાવ ઉપર આ મલમ જેવું બજેટ લાવવું પડશે. કારણ કે એટલા માટે જ રૂપાણી, બીજા અનેક કારણો હતા, પણ મુખ્ય જે કારણ હતું કે વિજય રૂપાણીની સરકાર જે બીજા રાઉન્ડમાં, બીજી લહેરમાં કોરોનાની ફેલ થઈ, અને જે ખાના ખરાબી ગુજરાતમાં થઈ, જે લાઈનો હોસ્પિટલોમાં લાગી, દવા માટે લાગી, સ્મશાનોમાં લાગી, એ ભૂલાવા માટે સરકારને રવાના કરવી પડી. ભૂપેન્દ્રભાઈની જે આગેવાનીમાં નવી સરકારનું આ પહેલું બજેટ, એટલે એક તો ચૂંટણીલક્ષી બજેટ, અને પાછું એક ઘાવ ભૂલાવા માટે પણ આ બજેટ સારું આપવું પડશે. અમલવારી તો દિલીપભાઈએ કીધું એમ પછીની વાત છે, પરંતુ મોટી વાત એ છે છૂટથી જાહેરાતો કરવા માટે. જીએસટી આવ્યા બાદ સરકાર પાસે એટલી બધી ટેક્સની આવક આવે છે, એટલે નવા કોઈ વેરા નાખવા પડતા જ નથી. હવે મોટાભાગે છેલ્લા બજેટો આપણે જોઈએ છે તો વેરા નાખવાની જરૂર નથી પડતી, પણ એ રૂપિયા ફક્ત બજેટમાં ફાળવવામાં આવવા કરતાં એ રૂપિયાનું જો અમલીકરણ થાય તો એનો ખરા અર્થમાં લોકોને લાભ મળશે. બાકી આ ગલગલિયા જેવી સ્થિતિ થાય કે લોકોને ખાલી બજેટ સાંભળીને રાજી થવાનું, એનો અમલવારી કેટલી થાય એ તો પછીની વાત છે. મયુરભાઈ, એક સ્માર્ટ વીજ મીટરની પણ વાત દોસ્તો અત્યારે એક સંભાવના છે, વ્યક્ત થઈ રહી છે કે એવી યોજના પણ જાહેર કરવામાં આવે, પણ એનો અમલ 2025માં કરવામાં આવે એવી વાત આવે છે. તે સાંભળવા એવું મળે છે કે વીજ બિલો, સ્માર્ટ વીજળી મીટરો
એને લગાવવા અને પછી એક સમય એવો આવે કે જેમાં એડવાન્સ વીજળીનું બિલ વસૂલ કરવામાં આવે એવી વાત છે. પણ એ હજી તાત્કાલિક લાગવામાં આવે એવું કંઈ દેખાતું છે નહીં. પણ મને એવું લાગે છે વિનોદ કે ચૂંટણીનું વર્ષ છે એટલે મોટે ભાગે ખાસ તો ત્રણથી ચાર સેક્ટર એવા છે. એક જે સરકારી જગ્યાઓ ખાલી પડેલી છે આપણે ત્યાં જેટલી જગ્યાઓ છે એ તમામ જગ્યાઓને સરકાર ભરવા માટે ટોટલ પ્રયત્નશીલ થાય, કારણ કે બહુ બધા ડાઘ લાગેલા છે. પેપર લીક થવા, ભરતીઓ રદ થવી, પરીક્ષાઓ રદ થવી. આપણે આખો એક કાર્યક્રમ ચલાવ્યો હતો કે કેટલી પરીક્ષાઓ 2018થી લઈને અત્યાર સુધીમાં કેટલી ભરતીઓ એમને ઊભી છે અને એ જેને કહેવાય ને કે સ્ટેટસ કો સ્થિતિમાં છે. તો એ એક તો ભરવું પડે. ખેડૂતોના પ્રશ્નો આપણે ત્યાં મોટા છે, ખાસ કરીને વીજળીના, અને એ પણ રાત્રે વીજળી મળવાના. અને તમે તો ઓબ્વિયસલી એક ગ્રામીણ પરિપ્રેક્ષ સાથે જોડાયેલા છો. એ પ્રશ્ન કેવડો મોટો છે? 100%. એટલે આ બજેટ જે છે એની વાત કરીએ તો એક તો યુવાનો, મહિલાઓ અને ખેડૂતો. રાત્રિ વીજળી બિલથી લઈ અને જે જમીનનો રીસર્વે થયો છે એ એનો સેટેલાઇટ મેપિંગ ખૂબ મોટો ઇસ્યુ છે. ખેડૂતો આજે પણ એ મુદ્દે વિરોધ કરી રહ્યા છે અને જે મોંઘવારી છે એનાથી મહિલાઓ ત્રસ્ત છે અને યુવાનો. એટલે આ બહુ મોહડો વર્ગ, આ ત્રણ જે લોકો છે નોકરિયાતોની પણ આજે મયુરભાઈ સ્થિતિ એવી છે કે તલાટીથી લઈ અને સચિવ સુધી દરેક 2-3 ચાર્જમાં છે. મિનિમમ તાલુકાનો એક ગામનો તલાટી હોય તો એ પણ 3-4 ગામના ચાર્જમાં હોય, સચિવ હોય તો એ 2-3 વિભાગના ચાર્જમાં હોય. એટલે નવી ભરતીઓ થતી નથી. ભરતીઓ થાય છે એમાં પેપર લીક થાય કે કૌભાંડ થાય કે કોઈ પણ રીતે ભરતીને રદ કરવી પડે છે. એના કારણે ખૂબ મોટી પીડા. એક તરફ સાહેબ એક ક્લાર્કની ભરતી માટે PhD વાળો ફોર્મ અરજી કરે એનાથી વધારે શરમજનક કોઈ સ્થિતિ હોઈ ન શકે. એ સ્થિતિ આપણા ગુજરાતમાં છે. એટલે યુવાનો, મહિલાઓ અને ખેડૂતોના જે ખૂબ મોટા પ્રશ્નો છે એમાં કદાચ આપણને એવું લાગે કે સરકાર અમારું વચન તો આપશે જ. અમલવારીની વાત પછી સાથે સાથે હું માનું છું વિનોદ કે હેલ્થનો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે રીતે બીજી લહેરમાં આપણે હેરાન થયા, ઓક્સિજનના બાટલાથી લઈને બેડથી લઈને જે સ્થિતિઓ આખરી ઊભી થઈ, તો હું માનું છું કે હેલ્થને પણ હવે એક દૂરગામી દ્રષ્ટિથી આગળના સમયમાં સપોઝ આવી ફરીથી મહામારી આવે, કારણ કે નિષ્ણાતો આપણને દોસ્તો એવું કહી રહ્યા છે કે હજી એક લહેર એ પ્રિડિક્ટ થઈ રહી છે જૂન 2022થી શરૂ થાય અને ઓગસ્ટના એમની પીક આવે એ પ્રકારની એક લહેર છે. તો હું માનું છું કે હેલ્થને લઈને પણ કંઈક વિચાર આમાં થવો જોઈએ. આમ જોવા જઈએ તો મયુરભાઈ હેલ્થનો વિચાર તો, કારણ કે કોરોના પછી જે જરૂર પડી એટલે મોટાભાગે એટલે બજેટમાં 100% જોગવાઈ કરશે, કારણ કે એમાં એમને કરી નાખેલું છે. એ ખાલી હવે બજેટમાં બતાવવાની જ વાત છે. જે રીતે નરેન્દ્રભાઈએ વચનો જે સદભાવના વખતે આપેલા એ વચનો એટલે એ વખતે એક સવાલ ઊભો થયેલો કે બજેટમાં જોગવાઈ વગર તમે આ પ્રકારના વચનો કેવી રીતે લાહણી આપી છે? કારણ કે કોઈ પણ કરો છો તો એની બજેટમાં તો આની કોઈ જોગવાઈ જ નથી. યોજના એટલા માટે યોજના કરવામાં આવે. એટલે એવું બને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે જે રેડી છે ઘણા, એટલે તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં પણ ઓક્સિજન પ્લાન્ટ લાગી ચૂક્યા છે. બેડનો વધારો વારંવાર કોરોનાની લહેરના કારણે થયો છે. એટલે એ બધી જ વ્યવસ્થાઓ છે હવે થોડી જ સુધારવાની જરૂર છે. જે નાની હોસ્પિટલો છે ને અપગ્રેડ, એટલે હોસ્પિટલ અને જે આરોગ્ય છે એને પણ બજેટમાં હું માનું છું કે ઘણું બધું આપશે એવું લાગી રહ્યું છે. વિનોદ, આપ જોડાયા, થેન્ક યુ વેરી મચ. હવે દોસ્તો આપણે આજે વાત કરીએ છીએ, સૌથી પહેલાં આપણે વાત કરી ન્યૂઝરૂમમાં બજેટને લઈને જે અત્યારે પ્રસ્તુત થઈ રહ્યું છે. દોસ્તો, એક બીજી ઘટના બહુ જ ગંભીર બની ગઈ છે. ગઈકાલે રાજકોટમાં એક ખૂબ જાણીતા ઉદ્યોગપતિ, વકીલ, પાટીદાર સમાજના આગેવાન ગણાય એવા મહેન્દ્ર ફળદુએ એક પ્રેસ નોટ પહેલાં જાહેર કરી, એને ડિસેમિનેટ કરી, દરેક જગ્યાએ એને વહેંચી અને પછી એમણે આત્મહત્યા કરી લીધી. અને આને લઈ અને બહુ બધી ચર્ચાઓના વમળો ઉઠેલા છે. ખૂબ પ્રખ્યાત ને બહુ નોંધપાત્ર વ્યક્તિત્વના માલિક હતા મહેન્દ્ર ફળદુ, સમાજમાં પણ અને બધી રીતે. અને એ પછી આ પ્રકારનું પગલું જ્યારે ભરવું પડ્યું છે એની પાછળનું કારણ એવું જાણવા મળે છે કે ઓઝોન કરીને ગ્રુપ છે અને એ ગ્રુપ અમદાવાદ સ્થિત છે. એની સાથે જમીનની કોઈ ડીલ હતી, પૈસા આપી દીધા હતા અને પછી પણ જમીનનો કબજો અથવા તો એ ટ્રાન્સફર એમના નામે થઈ રહી નહોતી અને એમણે જેની પાસેથી પૈસાઓ લીધેલા હતા એની પણ ઉઘરાણીઓ વધી રહી હતી. આ આખા સમગ્ર મામલે ફરીથી એક વખત જે આવે છે વાત એ આવે છે આપણી સામે કે કાયદો અને વ્યવસ્થાના નામે આપણે ત્યાં બધું ઠીક નથી. હવે આ મુદ્દે હું ચર્ચા કરવા માટે, આમાં વધારે પ્રકાશ પાડવા માટે અમારા સહયોગી છે બંકિમભાઈ. તો હું બંકિમભાઈને આમંત્રણ આપું છું કે ભાઈ આ મુદ્દે
જરાક આપણને સમજાવે, કારણ કે એ આ કેસને જે છે જરાક નજીકથી જોઈ રહ્યા છે. બંકિમ, મહેન્દ્ર ફળદુનો એક આખો આઘાતજનક કિસ્સો છે. હવે આમાં ઘણા બધા એંગલો ઊભા કરવામાં આવી રહ્યા છે. ઘણા લોકો એમની કામ કરવાની પદ્ધતિને લઈને પણ પ્રશ્નો ઉઠાવે છે. તો ઘણા લોકો જે ઓઝોન ગ્રુપ, એવું કહેવાય છે કે રાજકોટ પોલીસ અત્યારે અમદાવાદમાં છે. તો આ છે શું આખો મામલો? જી, પહેલાં તો જે મહેન્દ્ર ફળદુ સામે જે સવાલો ઉઠે છે એ સવાલો નિરર્થક છે, ખોટા છે. કારણ કે જમીનોના જે વેપાર જે છે, જે મોટા પાયે જમીનોના જે વેપાર થાય છે, કે એમાં કોઈ એક વ્યક્તિ નથી હોતો, એમાં અનેક લોકો સંકળાય છે અને મોટી રિંગ બનાવીને એ લોકો કોઈ જમીનનો સોદો કરતા હોય છે. મયુર, તમે પણ જાણો છો કે જમીનોના ભાવ કેટલા વધી ગયા છે અને અત્યારે જે વેપાર સોદા જે થાય છે, કરોડો રૂપિયાની ડીલો હોય છે. આ જે આખો સમગ્ર મામલો છે એમાં મહેન્દ્ર ફળદુનો રોલ, મહેન્દ્ર ફળદુએ પોતે કરેલું રોકાણ તો ઠીક છે, પણ સાથે સાથે એમના પરિચિત, એમના સંબંધીઓએ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું, કંઈક સારું વળતર જમીનમાંથી મળી રહેશે એ આશાએ, એને લઈને એમણે કરોડો રૂપિયા લોકોના આપ્યા હતા ઓઝોન ગ્રુપના માલિકોને. ઓઝોન ગ્રુપે જે બાવળા પાસે તસ્કની નામની જે સ્કીમ મૂકી હતી, એમાં ઇન્વેસ્ટમેન્ટના નામે એમની પાસેથી રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. મયુર, જાણો છો સારી રીતે, તમે ને હું અને બધા જાણે છે કે જમીનના વેપારમાં 80-20-60-40નો રેશિયો હોય છે. બ્લેક મની અથવા તો જે રોકડ નાણાં જે છે એ સૌથી વધુ ક્યાંય જો સમાતા હોય તો એ આ જમીનના વેપારમાં જ છે. બીજો કોઈ એવો વેપાર ધંધો નથી અથવા તો કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં તમે એને સમાઈ શકો રૂપિયાને અથવા ગોઠવી શકો. એટલે જે રૂપિયાની ડીલને જે બાબતે દસ્તાવેજો નથી કરી આપતા અને જે વાત હતી, એમાં સમગ્ર મામલો જે આવે છે કેશ ટ્રાન્ઝેક્શનનો હતો. જ્યાં સુધી મારી સમજમાં છે ત્યાં સુધી હજુ પોલીસ તપાસમાં તો વસ્તુ બહાર આવશે જ કે જે રોકડ રૂપિયા આપવામાં આવે અને એ પછી રૂપિયા ચૂકવી દીધા બાદ પણ જે દસ્તાવેજની રકમ હોય, જે જંત્રી મુજબની જે બાકી રહેતી હોય, જે ચેકથી આપવાની હોય, એ આપીને દસ્તાવેજો અથવા તો પોતાના નામે એ જે જમીન જે છે કરી લેવાની વાત હતી. એમાં આ ઓઝોન ગ્રુપના જે આખી રિંગ જે છે એ લોકોએ ક્યાંય ને ક્યાંય એમની સાથે ચીટિંગ કર્યું અથવા વિશ્વાસઘાત કર્યો હોવાનો સ્પષ્ટ રીતે દેખાય છે. ત્યારે જ મહેન્દ્ર ફળદુને આ આપઘાત કરવાનો વારો આવ્યો છે. કારણ કે એક તરફ રોકાણકારો એમને નાણાં પરત લેવા માટે મહેન્દ્ર ફળદુ પર દબાણ વધારી રહ્યા હતા અને બીજી તરફ જે ઓઝોન ગ્રુપના જે માલિકો જે છે, ડિરેક્ટરો છે, એ હાથ અદ્ધર કરી રહ્યા હતા અને કોઈને કોઈ બહાના બતાવી રહ્યા હતા. એવું કહેવાય છે કે ધમકીઓ પણ આપી રહ્યા હતા એ લોકો. ધમકીઓ, હા ચોક્કસ ધમકીઓ એટલા માટે આપે કે ઓઝોન ગ્રુપ એક ખૂબ મોટું ગ્રુપ છે અને એમાં ક્યાંય ને ક્યાંય પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજકારણીઓ, સનદી અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ સુધીનો એ લોકો સાથેના સંપર્કો છે. ક્યાં એ લોકોનું પણ રોકાણ છે. જ્યારે આવા જે ફ્રોડ જેવા સોદાઓ કે રૂપિયા લઈને જમીન નહીં કરી આપવાની, એવા બિલ્ડરો અને એવા જમીનના વેપારીઓ ખાસ કરીને આવા અધિકારીઓનો અથવા રાજકારણીઓનો આશરો લેતા હોય છે. એમને રોકાણ વગર નફો ચૂકવતા હોય છે. એને કહેવા તો નફો પણ કહેવાય હપ્તો. એક પ્રકારનું પ્રોટેક્શન મની જ કહી શકાય. પ્રોટેક્શન મની કે કંઈ આવશે તો રોકી. તમે અગ્રવાલ વાળો જે કિસ્સો થયો આપણે જોઈએ તો એ પ્રોટેક્શન મની જ હતું, વન ટાઈપ ઓફ. એ ખંડણી સ્વરૂપ, તમે એને ખંડણી સ્વરૂપ કહો, તોડ કહો, પ્રોટેક્શન મની કહો, જે કહો, પણ ઇનલીગલ. અમે કંઈ પણ ખરાબ કે ખોટું કરીએ પણ તમારે અમને બચાવી લેવાના. આ જ પ્રથા ચાલે છે. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી લગભગ ગુજરાતના જે આઈએએસ ને આઈપીએસ અધિકારીઓ કે મિનિસ્ટરો કહીએ અથવા મંત્રીઓ, રાજકારણીઓ કહીએ, એમાંથી 60-70% લોકો આવા ધંધાઓમાં ક્યાંય ને ક્યાંય પરોક્ષ રીતે જોડાયેલા છે. પોતે જોડાયેલા છે પરોક્ષ રીતે અથવા તો પોતાના પરિવારના સભ્યોના નામે આ જમીનોના વેપાર થાય તો એમને સ્લીપિંગ પાર્ટનર તરીકે રાખવામાં આવે છે. એટલે આજે આ સમગ્ર પ્રકરણ છે એ ખૂબ જ પેચીદું બની ગયું હતું અને મહેન્દ્ર ફળદુનો આપઘાત કરવાનો વારો આવ્યો છે. આજે એમના સમાજે ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો છે. અંતિમ યાત્રા હતી એમાં એ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને જે આરોપીઓ છે એમને વહેલામાં વહેલી તકે પકડી લેવા માટેની પણ માંગ કરી છે. મહત્વની વાત એ છે કે રાજકોટ પોલીસ જે ગઈકાલે આ જે ઘટના બની એ પછી સક્રિય થઈ ગઈ. હું નથી માનતો કે વહેલી તકે કોઈ આરોપીઓ હાથમાં આવે. બીજી મહત્વની વાત એ છે, સૂત્રો પાસેથી જાણવા મળે છે પ્રમાણે કે જે આ ઓઝોન ગ્રુપના ડાયરેક્ટરો સાથે જે લોકોના વ્યવહાર હતા, જે ટ્રાન્ઝેક્શન હતા, સનદી અધિકારીઓ ગણીએ, આઈપીએસ અધિકારીઓ ગણીએ, રાજકારણીઓ ગણીએ, એ દસ્તાવેજો પણ ગુમ થવાની અથવા તો એમના જે ડિજિટલ એવિડન્સ છે, હા, એ સગે વગે કરવાની હાલમાં તૈયારીઓ ચાલે છે અથવા તો થઈ ગઈ હોય. આ અધિકારીઓ પણ કામે લાગી ગયા છે આમાં. એટલે હવે આ તપાસ માટે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છેલ્લા કેટલાય વર્ષથી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી આપણે જોતા આવ્યા છે કે કોઈ પણ વિવાદવાળો કેસ આવે એટલે સીટની રચના થઈ જાય, જે આજે પણ ચાલુ છે. અત્યાર સુધી કેટલી સીટની રચના હતી કદાચ ગૃહ વિભાગને પણ નહીં ખબર હોય કે આખા રાજ્યમાં કેટલી સીટ બનાવી એમ. આમાં પણ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું નામ આપી દેવામાં આવ્યું છે
અને સિનિયર અધિકારી અને સુપરવિઝન કરી રહ્યા છે આ કેસનું સમગ્ર મામલાનું. હવે જોવાનું એ રહે છે કે આ કેસમાં મહેન્દ્ર ફળદુના આપઘાત કેસમાં જે 7 આરોપીઓના નામ નાખવામાં આવ્યા છે એ તો આરોપીઓ છે જ, પરંતુ એમને છાવરનારા અથવા એમને પ્રોટેક્શન આપનારા આ અધિકારીઓ, રાજકારણીઓ, ત્યાં સુધી આ તપાસનો રેલો પહોંચે છે કે કેમ એ જોવાનું. હું માનું છું ત્યાં સુધી તો આ સંભવ નથી, અથવા સરકાર જ નહીં ઈચ્છે કે આ રેલો ત્યાં સુધી પહોંચે, પરંતુ આ 7 આરોપીઓ માટે આગામી દિવસો ખૂબ કઠિન છે. પણ સાથે સાથે બકી બાપની પાસેથી એ પણ અમે સમજવા માગીએ છીએ કે જે કહે છે ને કે એક તો ભ્રષ્ટાચાર વિહીન રાજ્ય કરવાની વાત છે, કાળું નાણું રોકવા માટે તો નરેન્દ્રભાઈએ નોટબંધી કરી દીધી છે. આ બધી વાતો કેટલી હદે પોકળ છે? શું આ એક એનું વધારે એક્ઝામ્પલ નથી? કાળા નાણાંની વાત કરો, ભ્રષ્ટાચારની વાત કરો તો કઈ જગ્યાએ નથી એ કદાચ સમાચાર આપણે બનાવવા હોય તો સમાચાર એ બને કે ક્યાં ભ્રષ્ટાચાર નથી અથવા તો કયા ક્ષેત્રમાં કાળું નાણું નથી. તમામ ક્ષેત્રોમાં છે. અને એમાં જમીનોના વેપારમાં હું જાણું છું, મયુર તમે જાણો છો કે જેટલા રાજકારણીઓ છે તેમના પ્રાઇમ લોકેશનો ઉપર અબજો રૂપિયાની જમીનો છે. સનદી અધિકારીઓની પણ જમીનો છે, આઈપીએસ અધિકારીઓની, ભલે પોતાના નામે હોય બીજા કોઈના નામે હોય. એટલે જે કાળું નાણું છે સૌથી મોટું જે છે એ જમીનોમાં રોકાયેલું છે. એક એક્ઝામ્પલ આપું કે કોરોના કાળ પછી પણ જમીનોમાં તેજી આવી, તો તેજી આવવા પાછળ હવે આજે છઠ્ઠા ચરણનું મતદાન અત્યારે ચાલી રહ્યું છે. સવારના 7 વાગ્યાથી આ મતદાન શરૂ થયેલું છે, આપણે જાણીએ છીએ. અને 10 જિલ્લાઓ છે, 57 જેટલી વિધાનસભાની બેઠકો છે. આ મતદાન એટલા માટે ખૂબ મહત્વનું છે દોસ્તો, કારણ કે આ ચરણના આ તબક્કામાં યોગી આદિત્યનાથ જે મુખ્યમંત્રી છે ઉત્તર પ્રદેશના, એ પોતે સ્વયં પણ ચૂંટણી લડી રહ્યા છે ગોરખપુરની બેઠક ઉપરથી. અને એમની સાથે મંત્રીમંડળમાં એક સમયના એમના જે મંત્રી હતા સ્વામી પ્રસાદ મૌર્ય, જે ભારતીય જનતા પાર્ટી છોડી અને સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા હતા, અને એ પણ ફાજિલનગરથી ચૂંટણી લડી રહ્યા છે. અને એમાં પણ જે ગઈકાલની ઘટના હતી જેમાં સ્વામી પ્રસાદ મૌર્યના કાફલા ઉપર એ હુમલો કરવામાં આવ્યો, અને હુમલો કરનારા લોકો છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, એવો આરોપ સ્વામી પ્રસાદ મૌર્યે લગાવ્યો. એક આખો વિડીયો જે છે એ આખી હુમલાની ઘટનાનો એ પણ કાલે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો, ટ્વીટ કરવામાં આવ્યો. ત્યારે હવે એ જોવાનું રહે છે, કારણ કે અત્યાર સુધીમાં એવું કહેવાય છે દોસ્તો કે જે 5 તબક્કાના જે ચરણની જે ચૂંટણી થઈ ગઈ યુપીમાં, તો એમાં એવું ગ્રાઉન્ડ ઉપર જે કામ કરે છે લોકો એવું કહી રહ્યા છે કે એમાં સમાજવાદી પાર્ટીનો હાથ થોડોક ઉપર છે ભાજપ કરતાં. હવે એ સ્થિતિમાં અત્યારે આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ કે છઠ્ઠા ચરણનું જ્યારે મતદાન થઈ રહ્યું છે અને એમાં શું કઈ રીતનું છે. તો કે સવારે 9 વાગ્યા સુધીના આંકડા આપણી પાસે છે દોસ્તો. એ 9 સુધીના આંકડામાં એવું કહેવાય છે કે લગભગ 9% જેટલું મતદાન સવારે નોંધાયું હતું. જાણકારોનું કહેવું એવું છે કે આ બહુ વધારે પડતું મતદાન પણ ન કહેવાય અને આ બહુ ઓછું મતદાન પણ ન કહેવાય. જનરલી એક જે રેશિયો જોવા મળે છે એમાં એવું જ છે કે ભાઈ સવારના 9 વાગ્યા સુધીમાં 9-10% આસપાસનું મતદાન થતું હોય છે. આપણે આ મુદ્દે વાત કરીએ મારા સહયોગી શૌલિક ગાંધી સાથે. શૌલિક, છઠ્ઠો તબક્કો મતદાનનો અને યોગીની બેઠક, અને યોગીની બેઠકથી યોગી એ બેઠકથી પહેલી વાર લડે ત્યાં અત્યારે કઈ રીતે જોવો છો આખા છઠ્ઠા તબક્કાને તમે? હવે એવું છે કે લોકસભાની ચૂંટણી 2024માં આવી રહી છે અને હાલમાં 5 રાજ્યોની ચૂંટણી, જેમાં સૌથી મહત્વનું ઉત્તર પ્રદેશ છે. એટલે એવું કહેવાય છે કે દિલ્હીની ગાદી જીતવી હોય તો તમારે લખનઉ થ્રુ જવું પડે, એટલે કે આ સેમીફાઇનલ છે. મોદી માટે ખૂબ જ મહત્વની, ખુદ મોદી પણ એના સંસદ સભ્ય છે વારાણસીના, યોગી પણ એમના ખાસ. એટલે આ ચૂંટણી મોદી માટે ખૂબ જ મહત્વની છે. અને યોગીને પણ ફરી જો સ્પષ્ટ બહુમતી મેળવે તો પાછું 5 વર્ષ એમનું રિન્યૂ થઈ જાય મુખ્યપ્રધાન પદ. એટલે પોલિટિકલી આ ખૂબ જ મહત્વનું છે. અને
હવે જે આજે છઠ્ઠા તબક્કાની વાત કરીએ તો છઠ્ઠા તબક્કાનીમાં 10 જિલ્લામાંની 57 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે અને એમાં 676 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે આજ સાંજ સુધીમાં. આ જે 10 જિલ્લા છે એમાં મુસ્લિમ જે વોટ છે, જે મુસ્લિમ છે એ લગભગ 16% વધારે છે. એટલે કે આ એક સમાજવાદી પાર્ટી અને એ લોકો માટે આ વધારે એમનો ગઢ કહી શકાય એ બાજુનું છે. એટલે આમાં ઘણી બધી બેઠકો પર સમાજવાદી પાર્ટીની સામે બીએસપીના બંને બાજુ મુસ્લિમ ઉમેદવારો સામે લડી રહ્યા છે એવું જોવામાં આવી રહ્યું છે. અને ઘણી જગ્યાએ ઓવેસી પણ એમની પાર્ટી ઉમેદવાર, એટલે ઘણી જગ્યાએ ત્રિકોણીય જંગ છે અને ત્રણે પાછા મુસ્લિમો, એટલે કે મુસ્લિમ મતો વહેંચાવાની શક્યતા વધારે છે. એટલે એ રીતે પોલિટિકલી બી આ બહુ મહત્વનું છે. પછી તમે જેમ કહ્યું એમ કે યોગી પણ આવ્યા, એમનું પણ આ મત વિસ્તાર છે. આજ સવારે યોગી પોતે મત આપી આવ્યા, એમણે શરૂઆત કરી દીધી એક સ્કૂલમાં જેને મત આપી આવ્યા. એટલે એ યોગી માટે પણ આ બહુ જ મહત્વનું છે. આ વિસ્તાર ગોરખપુરની આખી હોય અને પોતે પ્રથમવાર આ ગોરખપુરની માંથી લડી રહ્યા છે. એટલે ખૂબ જ પોલિટિકલી ખૂબ જ આ મહત્વનું છે અને લગભગ મારા ખ્યાલથી 10મી આનું મતગણતરી છે. મતગણતરી હજી એક બાકી છે, હજી એક અને હજી એક રાઉન્ડ 7મો રાઉન્ડ 7 તારીખે એક રાઉન્ડ બાકી છે. જી અને નહીં, આપ જોડાયેલા રહેજો, કારણ કે મુદ્દો એ છે સાથે દોસ્તો કે જેમ શૌલિકે કીધું કે ત્રિકોણીય જંગ અમુક જગ્યાએ દેખાય છે, અમુક જગ્યાએ તમને એમ લાગે કે મત કપાશે. કારણ કે આમાં કેવું છે કે દરેક 3 કે 4 જ્યારે ઉમેદવારો એવા ઊભા હોય કે જે જાતિગત સમીકરણોના આધારે ચાલતા હોય અને જો એ વોટ કપાઈ જતા હોય શૌલિક, તો એ પણ ઘણી બધી જગ્યાએ ખૂબ ગંભીર પરિણામ લાવતું હોય છે, વિરુદ્ધમાં અથવા તરફેણમાં, સત્તાધારી પાર્ટીની અથવા તો વિપક્ષની. અને અહીંયા એક બીજી મોટી વાત એ પણ જોવા મળે છે અત્યારે કે હવે બનારસ જે છે ત્યાં પણ આવતા ચરણમાં ત્યાં ચૂંટણી છે. હવે એ ચૂંટણીને જોતા મમતા બેનર્જીએ 2 દિવસનો પ્રવાસ જે છે એ શૌલિક ત્યાં ખાસ બનારસ માટે જ ગોઠવેલો છે, વારાણસી માટે જ તે. અને દીદીએ જાહેરાત કરી છે પાછી કે ખેલા હોબે, એટલે ખેલ પાછો ત્યાં કરવાનો છે. દીદી ફોર્મમાં એટલા માટે છે કારણ કે નગરપાલિકાની ચૂંટણી જે હમણાં બંગાળની આજે પરિણામ આપણે જોયા તો 108માંથી કંઈક 102 જેટલી તો તૃણમૂલ કોંગ્રેસ છે એ જીતી ગઈ છે. એકાદ બે આંકડો કદાચ ઉપર નીચે હોય પણ એની આસપાસના જ આંકડો છે. એટલે ત્યાં પણ એને ભાજપને કોઈ જગ્યાએ ફાવવા દીધી નથી. એટલે હવે દીદી ખેલ કરવા માટે આવી ગયા છે. ક્યાં? તો કે બનારસમાં. હવે ગઈ ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના અખિલેશની જે ફૈબા બનેલા હતા એ માયાવતી હતા. પણ માયાવતી ને આ ફૈબા તરીકે કદાચ એ પદ એમને રૂચ્યું નહીં અથવા જામ્યું નહીં. હવે એવું લાગે છે કે હવે જે નવા ફૈબા છે અખિલેશના એ મમતા બેનર્જી છે. શું કહેવાનું થાય તમારું? હા, બિલકુલ સાચી વાત છે. સમીકરણો બદલાઈ ગયા છે. હવે એવું છે કે એક મોદી વિરુદ્ધ એક થર્ડ ફ્રન્ટ જેવું એક ઊભું કરી રહ્યા છે આ લોકો, કોંગ્રેસ સિવાય. એટલે એમાં કે શિવસેના હોય, પછી અખિલેશ હોય, મમતા બેનર્જી હોય, સાઉથના પેલા એક મુખ્યપ્રધાન હોય. એટલે આ બધા જ આખું એક થઈ રહ્યું છે. અને એટલે એ લોકો લોકસભાની ચૂંટણીને ટાર્ગેટ કરીને મમતા બેનર્જી અહીંયા આવી રહ્યા છે કે જેટલી વધારે એસપી ને અખિલેશને સીટો મળે એમની પાર્ટીને. એટલે અને અત્યારે ફ્રી પણ છે અત્યારે. એટલે એમણે અત્યારે જેટલું બને એટલું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને અખિલેશની મદદે આવ્યા છે. જી પણ આજે ગુંડા અને ગુંડા કહેવા, ગુંડાવાદી હુલ્લડખોર પાર્ટી ગણાવી અને સતત બુલડોઝરનો ઉલ્લેખ કરતા રહેવો એ કેટલી હદે વ્યાજબી છે? હવે હું આપણા જે વરિષ્ઠ સહયોગી છે દિલીપભાઈ, એમને હું પૂછવા માગું છું. દિલીપભાઈ, આપ ઉત્તર પ્રદેશની ચૂંટણી લઈને વાત થઈ રહી છે અત્યારે કે 10 જિલ્લામાં અત્યારે 57 બેઠકો છે અને ત્યાં ચૂંટણી થઈ રહી છે. મુખ્ય સીટ જેના પર સૌનું ફોકસ છે એ યોગીની જે સીટ છે ગોરખપુરની, એ અત્યારે ગણવામાં આવે છે. હવે યોગી વારંવાર છે ને કોઈ પણ વાતમાં હવે બુલડોઝરનો ઉપયોગ સતત બોલવા પણ કરી રહ્યા છે, ફોટા પણ દેખાડી રહ્યા છે. આપને લાગે છે કે બુલડોઝર અતિશયોક્તિ થઈ રહી છે આખી વાતમાં? યોગી છે કે રોડના કોન્ટ્રાક્ટર ખબર પડતી નથી? વાત તો બરાબર છે, કારણ કે વારંવાર બુલડોઝરનો ઉપયોગ કરે છે. કોઈના ઉપર જ્યારે એને એલિગેશન્સ કરવાના હોય છે ત્યારે એનો વધારે ઉપયોગ કરે છે. અને ખાસ કરીને આરજેડી ઉપર તો એ વારંવાર એનો પ્રયોગ પણ કરતા આવ્યા છે સમાજવાદીનો. તો એ આખી જે ઘટનાઓ એની સામે એક પછી એક જે બની રહી છે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે એમની જે માનસિકતા છે, ખાસ કરીને ગોરખપુરથી જે ચૂંટણી લડી રહ્યા છે, ગોરખપુર એનો ગઢ છે. અને ગોરખપુરમાં જે ક્રિમિનલ્સ બધા જે હતા એમાં સૌથી વધારે એની જે એને પીઠબળ જે પૂરું પાડવામાં આવતું હતું એ સીએમ બન્યા પહેલાં
પછી શું છે બહાર નથી આવતું, પણ એની પહેલાંની જે ઘટનાઓ બની હતી એ આ બુલડોઝર જેવી જ હતી. વારંવાર એની ત્યાં જે ગુનેગારો છે એનો પક્ષ લેવો, આ તે બધું થતું હતું. અને પોતે પણ જે એમની સામે કેસ જે બધા હતા એ કેસ પણ પાછા આ રીતે ખેંચી લેવામાં આવ્યા હતા. તો આ બુલડોઝરનો શબ્દ તો એટલા માટે ઉપયોગ કરે છે, પોતે જ એક બુલડોઝર છે. એક આપની ટિપ્પણી જોઈએ છે કે કટોકટીનો જંગ કહેવાય છે. એવું કહેવાય છે કે સમાજવાદી પાર્ટીનો હાથ થોડોક ઉપર ગણવામાં આવે છે, ગ્રાઉન્ડ લેવલે જે લોકો છે બધા. હવે એમાં છતાં પણ જે એવું માનવાનું કારણ બધા આપી રહ્યા છે કે ભાઈ છેવટે જીતશે બીજેપી, એવું બધા કહી રહ્યા છે. ભલે કદાચ પહેલાં કરતાં સીટ ઓછી થાય, પહેલાં કરતાં કદાચ પ્રભુત્વ ઓછું થાય, પણ છેવટે ભાજપ સરકાર બનાવશે એવું બધા અત્યારે છતાં એમ દરેક નિષ્ણાતોનું છેવટે કહેવાનું એવું થાય છે. પણ આપને શું લાગે છે કે આ પરિણામ જો કદાચ ભલે ભાજપ સરકાર બનાવે પણ ખરું, પણ જો પહેલાં કરતાં સીટ ઓછી થાય તો ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વમાં, નરેન્દ્ર મોદીના પ્રભુત્વમાં અને યોગીના જે પ્રભુત્વમાં આ બધામાં શું ફેર પડે, શું અસર પડે એમના પોતપોતાના પોલિટિક્સમાં? જુઓ, ઉત્તર પ્રદેશમાં કોઈ પણ હિસાબે એની હાવ ચૂંટણી જીતવી પડે નરેન્દ્ર મોદીએ. જો હજુ બીજા 5 વર્ષ સુધી એમને શાસન કરવું હોય તો, 2024માં ચૂંટાવવું હોય તો. એટલા માટે ઉત્તર પ્રદેશ એની પાસે હોવું જોઈએ, ઉત્તર પ્રદેશની વિધાનસભા એમની પાસે હોવી જોઈએ, તો જ એમના સંસદ સભ્યો મેક્સિમમ ચૂંટાઈ શકે. પરંતુ આપણે જોયું ગુજરાતમાં છેલ્લા બે ઇલેક્શનથી 14 અને 19 એમાં 26 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાય છે. છેલ્લી જે ચૂંટણી થઈ 2019ની એમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકતા હતા કે કોંગ્રેસની ઓછામાં ઓછી 3 સંસદ સભ્ય ચૂંટાતા હતા. 3 આંખો મીચીને 3 કહે છે, વધારે હતા પણ 3 તો કહી શકાતા કે 3 આ ચૂંટાય એમ જ છે, છતાં ન ચૂંટાયા. એટલે નરેન્દ્ર મોદીનો જે આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે એ આત્મવિશ્વાસ સ્પષ્ટપણે બતાવે છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી એ ફરી એક વખત જીતશે. કઈ રીતે જીતશે એ નરેન્દ્ર મોદી જાણે. વિરોધ પક્ષ તો વારંવાર એની પર આરોપ પણ મૂકે છે કે નરેન્દ્ર મોદી જે ઈવીએમમાં ગોલમાલ કરે છે એના કારણે ચૂંટાય છે. અને ગુજરાતમાં પણ વારંવાર એવા આરોપો થયા છે. તો નરેન્દ્ર મોદીનો જે આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો છે એ તો સ્પષ્ટપણે બતાવે છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી બનશે, યોગીની સરકાર ફરીથી બનશે. યોગી રહે કે ન રહે પણ ભાજપની સરકાર તો બનશે જ એવું દેખાઈ રહ્યું છે અત્યારે નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસ ઉપરથી. પરંતુ સ્થાનિક લોકોના જે રીતે આપણે એના ન્યૂઝ જે જોઈએ છીએ, એના જે વિડીયો અલગ અલગ રીતે આવી રહ્યા છે એ ઉપરથી આપણે એવું કહી શકીએ સ્થાનિક લોકો બહુ નારાજ છે. સાહેબ, એમના વાહનોને આવવા દેવામાં આવતા નથી, નેતાઓને ઘેરવામાં આવી રહ્યા છે, એમના નેતાઓ જાહેરમાં ઉઠબેસ કરીને માફી માંગી રહ્યા છે, માફી માંગતા વિડીયો બનાવી રહ્યા છે. અસંખ્ય વિડીયો એવા આપણને જોવા મળે છે દિલીપભાઈ, જેમાં આપણે એવું જોઈએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના પ્રચારકોને પોતાના વિસ્તારમાં જે તે વિસ્તારમાં પ્રવેશ નથી મળતો. કેટલાક ગામ એવા છે કે કેટલાક શહેર પણ એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને, નેતાઓ તો છોડો, કાર્યકરોને પણ પ્રવેશ કરવામાં આવતો નથી. તો આ જે બધી લોકોનો જે પ્રવાહ કહી રહ્યો છે એ તો એવું દેખાઈ રહ્યું છે કે લોકો બહુ નારાજ છે યોગી શાસનથી, કારણ કે મોંઘવારીથી લઈને અનેક પ્રકારની સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે. એટલા માટે એવું લાગી રહ્યું છે કે લોકોનો મિજાજ કંઈક જુદો છે અને નરેન્દ્ર મોદીનો મિજાજ કંઈક જુદો દેખાઈ રહ્યો છે. દિલીપભાઈ, જોડે આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, આ વાત હતી ઉત્તર પ્રદેશની ચૂંટણીની. આજે 6ઠા ચરણનું મતદાન છે અને એમાં અત્યારે જે આપણી જોઈ રહ્યા છીએ કે વોટિંગ અત્યારે ચાલુ છે અને એને લઈને 7મી તારીખનું એક છેલ્લું મતદાન થઈ જાય પછી 10મી તારીખે રિઝલ્ટ આવશે. તો રિઝલ્ટ આવે અને જો અને તોની જે ઘટના બને તો એમાં શું થઈ શકે એની વાત આપણી સાથે દિલીપભાઈ અત્યારે કરેલી હતી. હવે દોસ્તો, આપણે વાત કરીએ છીએ યુક્રેનની. યુક્રેન પર રશિયાનું આક્રમણ છે એ સતત એનો આજે 8મો દિવસ છે અને એ દરમિયાન યુક્રેનનો એવો આરોપ છે કે રશિયા દ્વારા નાગરિકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલ્સ, પ્રસૂતિગૃહો જે છે એના ઉપર પણ બોમ્બાર્ડિંગ થઈ રહ્યું છે, મિસાઇલ દ્વારા હુમલો થઈ રહ્યો છે. યુક્રેનના ઘણા બધા લાખોની સંખ્યામાં નાગરિકો યુક્રેન છોડીને જઈ રહ્યા છે. કીવ ગમે ત્યારે કબજો કરી શકે છે રશિયા, એવા સમાચાર આવી રહ્યા છે. એ સ્થિતિમાં આપણા ભારતીયો જે 20,000ની આસપાસમાં ત્યાં વિદ્યાર્થીઓ હતા એને રેસ્ક્યુ કરવાનું, એને બચાવવાનું આખું એક ઓપરેશન ચાલુ કરવામાં આવેલું છે. એનું નામ છે ઓપરેશન ગંગા, જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું છે. અને આપણે આ મુદ્દે આપણે આજે અત્યારે વાત કરવાના છે કે એમાં અપડેટ શું છે, એમાં કઈ કઈ સ્થિતિઓ બની રહી છે. ગઈકાલ સુધીમાં આપણે એના ઉપર સતત નજર રાખીને આપણા સુધી સમાચાર પહોંચાડવાનો પ્રયાસ કરેલા હતા અને આજે પણ એ વિશે જાણવાનો પ્રયાસ કરશું. પણ એના પહેલાં યુદ્ધની સ્થિતિ ઉપર જો નજર નાખી દઈએ આપણે, તો રશિયાએ ખેરાસાન શહેર પર કબજો કરી લીધો છે. રશિયા પછી ખેરસાનના મેયર ઇગોર કોલખેવે પુષ્ટિ કરી છે કે રશિયન સૈનિકોને બંદર શહેર પર કબજો કરી લીધો છે, એટલે એ પોર્ટ ધરાવતું શહેર છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઓફિસે એક નિવેદન એવું આપેલું છે દોસ્તો કે લડાઈ હજુ પણ ચાલુ છે અને હથિયાર હેઠા મૂકવામાં નહીં આવે.
અને હુમલાની સાથે સાથે શાંતિના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. બંને દેશના ટોચના અધિકારીઓ બેલારુસ અને પોલેન્ડ સરહદ પર બેઠક કરી રહ્યા છે. આ પહેલાં યુક્રેને માંગ કરી હતી કે રશિયાના ગ્લોબલ ઇન્ટરનેટ ઉપર એક પ્રતિબંધ મૂકવો જોઈએ જેથી તેના જૂઠાણાનો પ્રચાર અટકી શકે. આ પણ એક વાત આપણી સામે આવે છે. અને યુક્રેનને યુદ્ધને જે જોતા રશિયા, કારણ કે બેલારુસ જે છે એણે રશિયાને સપોર્ટ કરવાનું નક્કી કરેલું છે, એટલે એના ઉપર કડક પ્રતિબંધોની પણ જાહેરાત કરવામાં આવેલી છે. અને વ્હાઇટ હાઉસ છે, અમેરિકાના વ્હાઇટ હાઉસ તરફથી એક નિવેદન છે, એ કહે છે કે રશિયા અને બેલારુસના સંરક્ષણ ક્ષેત્રમાં થતી નિકાસ જે છે, જેટલી પણ નિકાસ થઈ રહી છે એ નિકાસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. હવે વિશ્વ બેંકે પણ રશિયા અને બેલારુસના જેટલા પ્રોજેક્ટ સેન્કશન કરેલા હતા એ તમામ સ્થગિત કરી દીધા છે. એને એના પર જે સહાય આપવામાં આવતી હોય એ તમામ સહાયને સ્થગિત કરી દેવામાં આવેલી છે. જ્યારે યુક્રેનના ઘણા બધા શહેરોમાં સતત હવાઈ હુમલા થશે એવી પણ એક વાત આપણી સામે આવી રહી છે. અને આપણે જાણીએ છીએ કે યુરોપિયન યુનિયન અને અમેરિકાએ ઘણા બધા આર્થિક પ્રતિબંધો રશિયા ઉપર લગાવેલા છે. ત્યારે આ વચ્ચે રશિયાના વિદેશ મંત્રી છે સર્ગેઈ લાવરોવ, એ કહે છે કે એમનો દેશ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને એમના રાષ્ટ્રના વડા તરીકે સ્વીકારવા તૈયાર છે. એટલું જ નહીં, લાવરોવે રશિયાને ખાતરી આપી હતી. એ પ્રકારની પણ એક વાત આવી રહી છે. આની વિરોધાભાસી અનેક વાતો આપણી સામે આવી રહી છે. એટલે આ યુદ્ધનો માહોલ છે દોસ્તો. એકબીજાને વિરોધ કરે એવી અનેક બાબતો આ સમયમાં આપણી થાળીમાં પીરસવામાં આવશે. અને આ મુદ્દે હવે એક દોસ્તો એક વચ્ચે અહીંયા રોકું છું એટલા માટે, કારણ કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટથી એક પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અને એમાં વિજય રૂપાણી ઉપર એમણે ફરીથી કંઈક આરોપ લગાવતી આખી એક કંઈક યાદી તૈયાર કરેલી છે. તો આપણે સીધા અત્યારે પહેલાં રાજકોટ જઈએ. હા કરીએ ચાલુ. નીચે મૂકી દે લલિત પૂછ તો પૂછ પૂછ આ લલિત લલિત પૂછ લલિત પૂછ ને ભાઈ આવી ગયા છે બધા. આયા છે. આ ક્યાં વકીલામાં આગળ દેખાય. એમ કરીને બાજુ એને ખબર નથી વકીલામાં ચાલો મારે એને કોઈ જાતનું નુકસાન પહોંચાડવાની ગણતરી નથી, પરંતુ એ બધા સાતમાં સમજી લે. હળવો એવો મુદ્દો આજે દઉં છું. કંપનીને આપેલી રહેણાંક હેતુ માટેની જગ્યા એ શરતી મંજૂરી હોય છે લેવા માટે. એને તમે એમને લોન ફેરવી દઈ શકો ખરા? તમે પૂછો છો કે એ જમીનની બહુ કિંમત નથી, તો એનો ઓન પેપર તો ફક્ત 70 કરોડમાં શોધાઈ ગયો. શું રાજકોટમાં 100 એકર જગ્યા એક ખૂણા ઉપર 70 કરોડમાં મળે છે ખરા? આ જગ્યામાં તમે કહ્યું એમ સહારાની જગ્યાને એને હરાજી કરવાનું કોર્ટે કીધું. ઈડીએ હરાજી કરી છે. તો તમારા મિત્રોએ અહીંયાથી આ જગ્યા
ખ્યાલ ન આવે એ માટે સરકારી રેકર્ડ ઉપર પણ રહેવા દીધું નથી. તમે ગમે એટલું છુપાવો પણ જે વાસ્તવિકમાં બન્યું છે, તમે તમારા લોકો તમારી સાથે નથી, આ સરકાર તમારી સાથે નથી. તમે દસ્તાવેજ થયા છે નહીં મેળવી શકો એની એન્ટ્રી 1 દિવસ નાખવી પડશે. અને આમાં એપિસોડ પણ ચાલુ રહેશે. અમે લોક દરબારના જે ફરિયાદો આવી છે એના નિકાલ માટે પણ આગળ વધી રહ્યા છીએ. તમે એમ લાઈફી અને વિકાસ રાજકોટનો એવો દાવો કરો છો ત્યારે મને એક જ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે તમે નહોતા ત્યારે ગુજરાતને એમ નામની વાત આવી અને કુદરતી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનો આવડો મોટો વિસ્તાર હતો એટલે બરોડાની બદલે રાજકોટને જ મળે એ બધી તમારા સીએમ આવે કાંઈ લેવા દેવા થયું અને એ રાજકોટને એ રીતે તમે અમુક પુલ બનાવી દીધા પણ રાજકોટની ટ્રાફિક સમસ્યા હલ નથી કરાવી. અને જેટલા પુલ રાજકોટને મળ્યા એના કરતા વિશેષ પુલ અમદાવાદ, ગાંધીનગર, બરોડા અને સુરતને મળ્યા છે. ત્યારે તમે રાજકોટના સીએમ હતા એનો ફાયદો જો કરાવતા હો તો તમે ટ્રાફિકની મૂળભૂત સમસ્યાને હલ કરવા માટે કોઈ વિશેષ કામ કર્યું નથી. તમે કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયલ ઝોન કે કોઈ મોટી એવી વ્યવસાયિક પ્રવૃત્તિ વધે એવું રાજકોટ માટે કામ કર્યું નથી. તમે કોઈ એડિશનલ ફંડ રાજકોટને એવા આપ્યા નથી કે જેનાથી તમે સીએમ બન્યા એનો રાજકોટને ફાયદો થાય. તમે આવ્યા એનું નુકસાની થયું કે પોલીસને છૂટો દોર દઈ દેવામાં આવ્યો. એને સીએમના માણસ એને કોણ બતાવે એના કરતા પણ આગળ સીએમથી નીચેના લોકોને સીએમ નહીં પણ કમિશનરથી નીચેના લોકોને તમે સીધી અપોઇન્ટમેન્ટ આપી કે જે કમિશનરનું પણ ન માને, સીધી તમારા નીતિનભાઈ ભાગવતની સૂચના માનવા. આ સ્થિતિનું નિર્માણ તમે કર્યું હતું એ આમ આદમી નહીં સમજી શકે પણ જે કોઈ સરકારી તંત્ર આને સંકળાયેલું છે એ બધાને ખ્યાલ છે. તમારો કાર્યકરો તમારા કાર્યકરો પણ સેફ નહોતા, આમ આદમીની ફરિયાદ પણ લેવાતી નહોતી. આ તમે સીએમ હતા એ ગેરફાયદો રાજકોટને થયો. ત્યારે હું આજે એમને કહેવા માંગીશ ફરીથી કે તમારો વારો આવી ગયો, ભોગવી લીધો, આરામ કરો. તમારા પક્ષના પણ ઈચ્છે છે કે તમે ખૂબ આરામ કરો. ત્યારે વિજયભાઈ વિરોધ પક્ષની ભૂમિકા ભજવવાની હોય. હજી આ એક જમીનના કેસની વાત છે. તમે તમારા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે આવી અનેક અમે હેતુફેર જગ્યાઓ કરેલી છે. એ એક જગ્યામાં અમારે કોના હિત માટે ને હેતુ માટે તમે કરેલી છે એ પૂછવાનો અને એમાં ઊંડા ઉતારવાનો વારો ન આવે તો અમને ગમશે. તમે અમારા રાજકોટના છો એટલે ભાઈ તમે આમ આદમી આવે એને હેતુફેર કરતો હોય એવા હેતુફેર તો થયા નથી. ખૂબ એવા અરજદારો હતા કે જેને મુશ્કેલી હોય, જેનું એક ઝોન હોય પણ ત્યાં વિકાસ બીજા ઝોનનો થયો હોય અને ભૂલથી રૂડાય એમાં ફેરફાર કર્યો હોય તો એવા તો કેટલા અરજદારો હતા એટલે કોઈને ન્યાય મળ્યો નથી. તો સહારાને અને સહારાની જગ્યા લેનારાઓને માટે તમને કયો પ્રેમ હતો કે તમે એમને કરી આપ્યું? એમાં બીજા 7-8 જણ તમે કરી આપ્યા છે તો એના માટે શું તમને પ્રેમ હતો કે એમની તમે એક્સપ્રેસ કરી આપ્યું? જ્યારે હું એમને ફરીથી એમને નીતિનભાઈને તો એકવાર ફોન પર પણ મેં કહેલું તમે સિસ્ટમમાં બગાડો છો, તમે સિસ્ટમમાં નહીં હો તેથી તમને વાંધો આવશે અને તમે કાયમ સિસ્ટમમાં રહેવાનો તો પણ તમારા બાળકોને પણ વાંધો આવી શકે. સિસ્ટમ ન બગાડવી એ જરૂરી છે. હા ભાઈ કરીને મૂકી દીધી
પાટીલ સાહેબ દ્વારા ગોવિંદભાઈ અને રામભાઈને હાથો બનાવી અને એ જ સિસ્ટમનો દુરુપયોગ એમની સામે થઈ રહ્યો ત્યારે આપ લોકોને કંઈ પૂછવાનું હોય આટલા બધા આક્ષેપો થાય છે બરોબર છે, પણ આના પુરાવા તો હજી સુધી કંઈ જાહેર થતા જ નથી. હમણાં થોડા દિવસ પહેલા સુક્રમભાઈ તમારી પાસે પુરાવા છે જે તો શા માટે સામે નથી આવતા? એ કોઈ જાતનો હોસ્ટેલ કોણે કહ્યું છે પુરાવા? સુક્રમભાઈ રાખવા સુખરામભાઈ આપશે કારણ કે એમ કીધું હતું કે પરંતુ તમને જે વસ્તુ ઇન્દ્રનભાઈ રાજકોટની બરોબર છે, રાજકોટની નેતાઓ પાસે કોઈ જાતનું કંઈ પેલા તો ભ્રષ્ટાચારના કોઈ પુરાવા ન પણ એક દાખલો તમને હું આપીશ. તો એ આપણે ભ્રષ્ટાચારના પુરાવાનો હોય તો એ કઈ રીતના આપણે કહીએ? ભ્રષ્ટાચારના પુરાવા ભાઈ તમે માગો તો ભ્રષ્ટાચારના પુરાવા નહીં, હોઈ પણ આપણે શકે. ભ્રષ્ટાચાર કેવો આક્ષેપ અમે જ્યારે અમે એમ કહીએ છીએ અમારી જવાબદારી વિપક્ષ તરીકે અમારી જવાબદારી એ છે કે શું બન્યું છે. અમે એમ કહીએ છીએ કે કેટલા અરજદારો એની વિગત વિજયભાઈ રજૂ કરે બહુ સાચા ઝોન પેડ કરવાના અને એમાંથી કેટલાના ઝોન પેડ કર્યા અને ઝોન પેડ થયા એમાં પાછળ કોણ કોણ હતું અને નથી થયા એની પાછળ કોણ કોણ હતું. જો અમે આક્ષેપ કરીએ છીએ ભ્રષ્ટાચારના પુરાવા ન હોય અમે આક્ષેપ કરીએ ત્યારે આટલી વિગતો એમને રજૂ કરી કેવું જોઈએ. એની બદલે પક્ષ એમ કે છે કે આ તો ઈડી વેચેલી છે, પણ ઈડીએ કઈ રીતના વેચી, ક્યાં ભાવે વેચી, શું કામ સસ્તી વેચી છે? આના જવાબ તો ઈ મુખ્યમંત્રી હતા, ઈ જવાબદાર હતા, એમણે દેવાના. એના કરતા પણ એક આગળ તમને વિધાનસભાના ફ્લોર ઉપર આના કોઈ પુરાવા ન હોય પણ સંજોગો બધા પુરાવા ઉભા થતા હોય. નવી યુનિવર્સિટીના બિલ ઉપર હું જ્યારે ધારાસભ્ય હતો બોલતો હતો ત્યારે મેં કહ્યું કે કોલેજના ટ્રસ્ટીઓને કેવા આસુડા પાડવા પડે છે કોલેજ મંજૂરી માટે અને ક્યાં પૈસા દેવામાં આવે છે પછી મંજૂર થાય છે. આ શબ્દો સાંભળતા વિજયભાઈ ઉભા થઈ ગયા હતા કે કોઈ સભ્ય ઉપર બીજા સભ્ય પુરાવા વગર આક્ષેપ ન કરી શકે અને હોબાળો થયા પછી મને માફી માંગવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં અધ્યક્ષને કીધું કે મેં તો વિજયભાઈનું નામ લીધું નહોતું પણ વિજયભાઈ લેતા હશે એટલે એમને ઊભા થઈને હોબાળો કર્યો એમાં મારો વાંક નથી. એમણે સ્વીકાર્યું એ મારો ગુનો, મેં માફી નહોતી માંગી કારણ કે હું બોલ્યો નહોતો. એમણે સ્વીકાર્યું ભ્રષ્ટાચારના પુરાવા ન હોય પણ આ પુરાવો હજી વિધાનસભાના રેકોર્ડ ઉપર છે કે જે એમણે સ્વીકારેલું. એટલે આવા પુરાવાઓ ભ્રષ્ટાચાર એને નથી કર્યો તો એને પુરવાર કરવા. નરેન્દ્ર મોદીએ ક્યાં પુરાવા આપ્યા હતા મનમોહનસિંહ સામે? એટલે જો એ ચોખ્ખા હોય એ હું બહુ ચોખ્ખો હતો એવો દાવો કરે છે તો એને ચોખ્ખા હોય તો એમની પાસે અઢળક પુરાવાઓ હશે કે ચોખ્ખા છે. આની સ્પષ્ટતા કરે અને એને હું તો ત્યાં સુધી કહીશ કે એ ચોખ્ખા હોય તો એ મારી સાથે ચર્ચા કરવા બેસે અને ચર્ચાના જવાબ આપે તો હું એમ કહીશ કે આ ઇન્દ્રનીલભાઈ, કોઈ પણ જમીન હેતુફેર માટે કરવામાં આવતી હોય તો એને ભ્રષ્ટાચાર આપ કહેશો? કેમ કે કોઈ પણ માગણી વ્યાજબી હોય એની સ્વીકૃતિ બધી અરજીઓની કરી હોય તો હું એને ભ્રષ્ટાચાર ન કહું. કેમ કે બધી અરજીઓમાંથી સિલેક્ટેડ અરજીઓને જો એ હેતુફેરની મંજૂરી મળી હોય અને ભાઈ હવે આપણે ટેકનિકલ ચર્ચામાં જ ભ્રષ્ટાચાર આપણા દેશમાં વધ્યો છે. વાસ્તવિકતા એ છે કે વિજયભાઈ આ પ્રકારનો ભ્રષ્ટાચાર અનેક જગ્યાએ કર્યો છે. એ રાજકોટમાં અનેક લોકોને ખબર છે કે આને ટેકનિકાલિટી કરતા હવે એ રાજકોટના સીએમ હતા એમણે જવાબ. કેમ કે મુખ્યત્વે આપની જે ઘણી ખરી જમીન છે એમાં આપે પણ હેતુફેર કર્યો. મારે જાણવું કેમ કે મારી પાસે 1 ઇંચ છે નહીં, તો આની પ્રોસેસ શું? એમ હેતુફેરની ખાસ પ્રોસેસ શું ઇન્દ્રનીલભાઈ? મારી એક જમીનનો હેતુફેર પેલા તો થયો નથી. ઘણી બધી મેં જ કીધું ઘણી બધી તમે કીધું તમારી ને એટલે ઘણી બધી આપની ઘણી બધી જમીનનો એમ. મારી એક જમીનનો પર્ટિક્યુલર સર્વે નંબરનો કોઈ હેતુફેર કોઈ દિવસ મેં કરાવ્યો નથી. અચ્છા. થયો નથી. આ પહેલી વાત. બીજી વાત કે તમે બધી અરજીઓ કાં તો આપ સૌ પણ જાગૃત માણસો છો. અમે જેટલા જવાબદાર એક નાગરિક તરીકે છીએ એમ આપની પણ જવાબદારી બને છે કે વિશેષ પત્રકારત્વની. જ્યારે હું આપ સૌને પૂછીશ કે તમે ત્યાં જઈને તપાસ કરો અથવા તો વિજયભાઈ આનો ખુલાસો
વિજયભાઈ 75 કરોડ. એટલે એ સોદો ઓન પેપર 75 કરોડ અને એમણે વાત મેળવવાનું તો વિજયભાઈ પાસે શીખવાનું છે. એમણે એમ કીધું કે આ 75 કરોડની છે તો કોકે એમ કીધું કે તો 80 કરોડમાં લઈ લો તો કે એ જેમ કે 80 કરોડની નહીં એને એમ કીધું કે તમે 75 કહો છો તો અમે 80 કરોડમાં લેવા તૈયાર છીએ. એનો મતલબ એ નથી કે એવું કીધું કે 80 કરોડની દસ્તાવેજ આપતા નથી. પણ આ સહારાની સ્કીમને ન ચાલે અને પડચામાં એને ઈડી દ્વારા એની આખી પ્રક્રિયા કરવા મારે લાંબા નથી કહું. સુનિશ્ચિત લોકોએ લીધા છે અને એ સુનિશ્ચિત લોકો આના માટે અને હું આજે નોટિસ મોકલું છું. એ દાવો કરશે તો પછી આ વિડીયો જે મત આપે એનાથી મત લઈ અને બાકી શું શું કરે છે ભાજપ એ સરકારી તંત્રથી નજીક હોય લોકો બધા જ જાણે છે. ત્યારે એમાં વિશેષ કરીને મારા ખ્યાલમાં અમારા પુરવાર કરવા નથી. કોંગ્રેસભાઈ આગામી એક કોઈ કાર્યવાહી શરૂ કરી દીધી છે કારણ કે રાજકોટમાંથી નીતિન ભાજપા અને ગાંધીનગરમાંથી વિજયભાઈએ કોઈ કાર્યવાહી શરૂ કરી છે. નોટિસ આપી કોર્ટમાં છે એ તો વકીલો બાદમાં સિવિલ નોટિસ પેલા નોટિસ આપી હવે આની કાર્યવાહી પણ શરૂ કરી દીધી. એટલે કાર્યવાહી એટલે દાવો થઈ ગયો છે. દાવો દાખલ કર્યો છે ને હા એટલે એને અરજી કરી છે તો હું આજે એને કહું છું કે અરજી લગી સીમિત રાખો, અરજી પાછી ખેંચી શકો. અરે ના કીધી તો કોંગ્રેસનું શું ભજ્યા કરે? ના કીધી તો નાખી દે તો અમે પુરાવા રજૂ તમે કહો છો કે ભ્રષ્ટાચાર કોઈ પુરાવા ન હોય. પછી તો કઈ રીતના એનું શું આગળ સ્ટેન્ડ શું? એનો સ્ટેન્ડ શું એ તો અમારા વિરોધ પક્ષના નેતાએ જવાબ આપશે. હું એના માટે ખૂબ નાનો ગણાવું. એમને નોટિસ પાછી ખેંચી લેશે તો પછી આ કૌભાંડ એકદમ ચાલુ રહેશે કે પછી બાદ કોંગ્રેસ લાવશે? પછી આપોઆપ એ સ્વીકારી લે છે અમારે કંઈ કરવાનું નથી. પછી એ લોકોની અદાલતમાં એને જવાબ દેવો જોઈએ. આ પછી એને લોકોની અદાલતમાં જવાબ દેવો જોઈએ કે હું રૂપાળો નિષ્ઠાવાન જે મોટો કે નહોતો એ જવાબ એ લોકોની અદાલતમાં. આ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આપણે પ્રેસ કોન્ફરન્સ સાંભળી, તમે બધાએ સાંભળી, મેં પણ સાંભળી. મારી સાથે હું મારા સહયોગી બંકિમને જોડું છું અત્યારે. બંકિમ, આપણે જોયું કે ઇન્દ્રનીલે આજે એક પ્રેસ કોન્ફરન્સ અત્યારે હમણાં કરી, આપણે જોઈ સાંભળી બધાએ. ભાજપના નેતાઓ ભાજપની પાછળ રૂપાણીની પાછળ પડેલા છે, આવી ચિંતા ઇન્દ્રનીલ રાજ્યગુરુને કરવાની શું જરૂર છે? આ શું દેખાડે છે? મયુર, આ સમજવું આમ તો ખૂબ અઘરું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એક વિપક્ષમાં બેઠેલા વ્યક્તિ, હા લડેલા, બરાબર છે, વિપક્ષના જ વ્યક્તિ કહેવાય. એટલે આની પાછળના સમીકરણો સમજવામાં હજુ સમય લાગશે કે વિજય રૂપાણીને પીઠ થાપડી રહ્યા છે, એમના તરફેણમાં બોલી રહ્યા છે. બીજી તરફ એમને જે સહારાની જે જમીનો જે હેતુપીર થઈ એ મુદ્દે ઘેરી પણ રહ્યા છે. એથી પણ એમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ છે, હું આપને જણાવું, આપણે બોલે ભારતીય જનતા પાર્ટીને ઘેરે છે. જુઓ, મજાની વાત એ છે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ ભાજપને પ્રહાર કરીને એવું કહી રહ્યા છે દોસ્તો કે ભારતીય જનતા પાર્ટીના સિસ્ટમમાં ભ્રષ્ટાચાર સેટ થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટી એક સિસ્ટમ મુજબ ભ્રષ્ટાચાર કરે છે અને તમામ આખી પાર્ટી ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. પણ જ્યારે રૂપાણીની વાત આવે તો એમ કહે છે કે રૂપાણીની પાછળ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પડેલા છે. એટલે એક ચર્ચા છે ને કાયમ માટે એ ચાલતી હોય છે. અને મેં તો આપણે એકવાર ઇન્ટરવ્યૂ કરેલો, મેં પૂછેલું ઇન્દ્રનીલ રાજ્યગુરુને, ઓન કેમેરા પૂછેલું, ચાલુ ઇન્ટરવ્યૂ પૂછેલું કે ભાઈ લોકો એમ કહે છે કે તમે અને રૂપાણી અંદર ખાને એક છો. તો કેમેરા ઉપર મને ભાઈને થોડો ગુસ્સો આવી ગયો મને કે તમે આવું મને કેમ પૂછી શકો? મેં તો ગામમાં ચર્ચા થાય, તમને કોઈ કહેતું કે ન કહેતું હોય, હું પત્રકાર છું, હું તમને પૂછું. અરે મને કે મારે કોઈ સંબંધ નથી, મેં ક્યારેય વાત કરી નથી, મારે તમે કોઈ સાબિત કરી દેખાડો. મેં કીધું ના, તો ભાઈ ચર્ચા થાય છે. હવે આજે પણ જે એમને એક પ્રકારે રૂપાણીને વિક્ટિમ તરીકે દેખાડવાનો પ્રયાસ કર્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા. સમીકરણો મયુર ઘણા બધા હોઈ શકે. તાજેતરમાં જયરાજસિંહ ભાજપમાં જોડાઈ ગયા છે, જે ગાળો આપતા હતા, જે કેન્દ્ર કક્ષાના નેતાથી લઈને નીચેના લોકો સુધી સૌને સામે એમણે આરોપો લગાવ્યા છે, બેફામ બોલતા હતા.
ઇન્દ્રનીલ રાજ્યગુરુ હવે એ કઈ ગેમ રમી રહ્યા છે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સમજે છે કે વિજય રૂપાણી બચાવી રહ્યા, સામે સી આર પાટીલ સહિતના અન્ય નેતાઓ સામે પણ તેમણે આક્ષેપ કરી દીધો છે કે વિજય રૂપાણીની પાછળ આ લોકો પડ્યા છે, બદનામ કરી રહ્યા છે. બીજી વાત એ છે કે એમણે ભ્રષ્ટાચારની પણ વાત કરી છે. જે સહારાની જે જમીનનો હેતુફેર થયો છે કે ઘણી બધી અરજીઓ પેન્ડિંગ રહી, માત્ર ગણતરીના લોકોની અરજીઓ જ કેવી રીતે મંજૂર થઈ ગઈ અને આ હેતુફેર થઈ. અને એક જ અરજીથી હા, અને એની પાછળ કોણ છે એની પણ વાત કરે છે. એટલે ઇન્દ્રનીલ રાજ્યગુરુને અત્યારે હાલના સમયે કળવા બહુ મુશ્કેલ છે કે એમનો એટેક ક્યાં છે અને એમને શું પરિણામ મેળવવું છે. એ પરિણામ કોઈ પણ હોઈ શકે. ભાજપમાં બની શકે છે, કદાચ એ ભાજપમાં આવનારા દિવસોમાં જોડાઈ પણ શકે છે. પણ બીજી ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે આ જ્યારે રાહુલ ગાંધીની હાજરીમાં જે ચિંતન શિબિર દ્વારકામાં યોજાઈ ગઈ અને દ્વારકા ડિક્લેરેશન નામે એક મેનિફેસ્ટો પણ બહાર પડી ગયો, એની જે તૈયારી હતી ને બંકિમ, એ આખા સંમેલનની ચિંતન શિબિરની, એની જવાબદારી પાછી ઇન્દ્રનીલ રાજ્યગુરુને આપવામાં આવેલી હતી. હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે હાલમાં જે સ્ટેટમેન્ટો આપી રહ્યા છે, વિધાનસભાનો એક દાખલો આપ્યો કે ફ્લોર ઉપરથી તેમણે આક્ષેપ કર્યો હતો રાજકોટની કોઈ કોલેજના ટ્રસ્ટ બાબતનો, તો કોઈના નામ વગર તેમણે આક્ષેપ કર્યો હતો. તેમ છતાં વિજય રૂપાણી ઊભા થઈ ગયા હતા અને એનું ખંડન કરવા લાગ્યા હતા. ત્યાર પછી આ રેકોર્ડ ઉપર છે વિધાનસભા જે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કીધું છે કે ભાઈ મેં કોઈનું નામ નહોતું દીધું તો શા માટે તમે પોતાના પર લીધું. આ કિસ્સો પણ તેમણે ટાંક્યો છે. એટલે હવે મને લાગે છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ વિજય રૂપાણીના ખભે બંદૂક મૂકીને ભાજપ પર જે પ્રહારો કરી રહ્યા છે એ વિજય રૂપાણીને વાપરી રહ્યા છે. વિજય રૂપાણીને કેન્દ્ર સ્થાને રાખીને જે કહેવાનું છે, જે ભ્રષ્ટાચારની વાતો જે છે, જે સરકારમાં જે ભ્રષ્ટાચાર જે શું કહે છે કેન્દ્રિત થઈ ગયો છે કે ચોક્કસ લોબી અથવા તો ચોક્કસ સર્કલમાંથી કોઈ પણ કામ હોય તો એ થઈ જાય છે, એ તમામ જે આક્ષેપો કર્યા છે એમણે. સામે બીજું એમણે એવું પણ કીધું કે ભ્રષ્ટાચારના પુરાવા, કોઈએ કોન્ફરન્સમાં સવાલ પણ કર્યો કે ભ્રષ્ટાચાર, પોતે પણ બોલ્યા કે ભ્રષ્ટાચારના કોઈ પુરાવા ના હોય. કે જે સુખરામ રાઠવાએ અગાઉ આક્ષેપ કર્યો હતો અને વિજય રૂપાણીએ જે બદનક્ષીનો દાવો કરવા માટેની જે નોટિસ આપી છે, એટલે મનમોહનસિંહની પણ ઉલ્લેખ કર્યો હતો કે મનમોહનસિંહ સામે પણ આક્ષેપો થયા પણ કોઈએ પુરાવા નથી આપ્યા, નરેન્દ્ર મોદીએ પણ નથી આપ્યા. જી, એ તો આપ બિલકુલ આપ વાત કરી. રાજકારણ છે ને એ તો આરોપ પ્રત્યારોપનો અખાડો છે. એ પ્રકારના દાવપેચ સતત ખેલાતા રહે છે. આમાં ડેફર્મેશનના કેસ થાય તો એના પણ કોઈ પરિણામો આવતા નથી. દોસ્તો, ન્યૂઝ રૂમમાં આપણે આજ બસ અહીંયા આટલું જ છે. આશા રાખીએ છીએ કે તમે અમારી સાથે જોડાયા છો અને આપને પણ અમારી વાત જે છે તમારા સુધી પહોંચી હશે. કાલે ફરીથી અમે મળીએ, ત્યાં સુધી મને રજા આપશો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.